5. છપ્પા ઉખાણા. અખો 17મો શતક પૂર્વાર્ધ. અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને જ્ઞાતિએ સોની હતા. તેઓ વેદાંતી કવિ છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આડને કારણે તેઓ એકાંતપ્રિય, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા. પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે. જો કે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય છે. સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો કટાક્ષો કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે. છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અખાએ મોટે ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થાય છે. પહેલા છપ્પામાં અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. કવિએ અનુભવરૂપી પાંખ જેમની પાસે છે તેમણે સંસારની આંટીઘૂંટીથી ડરવા જેવું નથી એ વાત ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે. બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે. યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જ જીતાય છે. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળબોલીની અર્થક્ષમતા ચીંધી આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મા અક્ષરને આરાધવાની અનુભવજન્ય વાત કરે છે. છપ્પા. આવી નગરમાં લાગી લાય, પંખીને સો ધોકો થાય. ઉંદર બિચારા કરે શોર, જેનો નહીં ઉડવાનો જોર. અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે નગરમાં આગ લાગી છે પણ પંખીને કોઈ ફરિયાદ નથી. ઉંદર બિચારો બૂમાબૂમ કરે છે. તેની પાસે પાંખ નથી એટલે તે ઉડી શકતું નથી. અખો કહે છે કે એક જ્ઞાની ભયથી કેમ ડરે, તે પોતાની અનુભવરૂપી પાંખથી આકાશમાં ફરે છે. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. સંસ્કૃત બોલીએ શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. 52નો સઘળો વિસ્તાર, અખા 53મો જાણે પાર. આ પંક્તિમાં કહેવાયું છે કે મૂર્ખ, ભાષા શું કામની. જે રણમાં વીરતાથી જીતે છે તે શૂરવીર ગણાય. શું સંસ્કૃત બોલવાથી જ કામ સરે? કોઈ પ્રાકૃત ભાષામાં બોલે તો પણ કામ થાય જ છે. અખો કહે છે મૂળાક્ષરના 52 અક્ષરમાં સઘળો સંસાર વિસ્તર્યો છે પણ તેનાથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મા અક્ષરની આરાધના કરો તો બેડો પાર થઈ જાય. ઉખાણા. શામળ 18મું શતક. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ શામળ સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે. અમદાવાદના ગોમતીપુરના તેઓ વતની હતા. કથાકારનો તેમનો વ્યવસાય હતો. સંસ્કૃત, વ્રજ તેમજ ફારસી ભાષા ઉપર તેમનું પ્રભુત્વ હતું. સંસ્કૃત, પ્રાકૃત
તેમજ અપભ્રંશ કાળની કથાઓનો આધાર લઈને તેમણે પદ્ય વાર્તાઓ લખી છે. પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસથી એમની કથાઓ ભાષા અને ભાવક બંનેને સમૃદ્ધ કરે છે. શામળે એમની પદ્ય વાર્તાઓમાં સમસ્યા, ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી છે. મદનમોહના, વેતાલ પચ્ચીસી, નંદ બત્રીસી, સુડા બહોત્રી, ચંદ્ર ચંદ્રાવતી, પદ્માવતી જેવી પદ્ય વાર્તાઓ દ્વારા શામળે સમાજને ધર્મ નીતિ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે. બહુજન સમાજનું મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય શામળે કર્યું છે. ઉખાણું માનવીની બુદ્ધિને કસે છે. વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં રજૂ થાય છે, જેને આધારે જે તે વસ્તુ કે વ્યક્તિનું નામ શોધવાનું હોય છે. પહેલું ઉખાણું પડછાયા વિશેનું છે. કવિ ચતુર નરને તેનો ઉત્તર આપવા કહે છે. પડછાયાને અચરત એટલે કે અચરજ કહે છે, કારણ કે જેવો દેહ તેવો જ પડછાયો છે. શરીર પર તો ચામડી છે, હાડકાં છે, લોહી છે, પણ પડછાયામાં તો આમાંનું કશું જ નથી ને છતાં પડછાયો કવિને મન આશ્ચર્ય છે. પડછાયાની લાક્ષણિકતા ઉખાણામાં દર્શાવી છે અને તેનો ઉત્તર આપવા જણાવાયું છે. બીજું ઉખાણું દર્પણ એટલે કે અરીસા વિશેનું છે. દર્પણને સરોવરની ઓળખ આપ્યા પછી એ સરોવરનું જળ કોઈ પીતું ન હોવાનું અને સરોવર કાંઠે કોઈ પંખી આવતું ન હોવાનું જણાવી કવિએ જવાબ વિશે જિજ્ઞાસા જન્માવી છે. વળી સરોવર પાસે જનારા અનેક લોકો તેમાં ડૂબ્યા છે એવી રહસ્યમયતા પણ કવિએ રચી છે. અરીસામાં જોઈ રૂપની પાછળ ઘેલા થનારા અનેક લોકો આ તરફ આંગળી ચીંધીને કવિ અંતે પતિ પાસે અરીસો મંગાવતી નાયિકા દ્વારા અરીસાથી યૌવનને પૂર્ણતા મળતી હોવાનો સંકેત કરે છે. ઉખાણા. ચતુર નર તું ચેત, એક અચરત મેં દીઠું, સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું. કાયા ઉપર હાડ, હાડ પર વાળ ભણીજે, વાળ ઉપર છે રુધિર, સુગુણ તેના જ ગણીજે. ખરી તે ઉપર તો ખાલ છે, ખાલ ઉપર વાળ જ નથી, વળી મુખમાંથી અમૃત જરે, શામળ કહે કહો કથી. આ ઉખાણામાં કહેવાયું છે કે હે ચતુર નર, તો સાવચેત રહે. મેં એક અચરજ જોયું છે. એ રૂપ દેખાવે સુંદર છે, અમૃતથી પણ મીઠું છે. એના દેહ પર હાડકાં છે, એના હાડકાં પરના વાળ કહે એના વાળ ઉપર લોહી છે. એના સદ્ગુણ પણ ગણી લેજે. જોજે નખ ઉપર ચામડી છે, પણ ચામડી ઉપર વાળ જ નથી, વળી મુખેથી અમૃત ઝરે છે. શામળ કહે કોણ હશે એ? જવાબ પડછાયું. સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે, પીએ નહીં કોઈ પંથી, હંસ નવ બેસે તીરે. તે સર સમીપ જાય, બુડે જન જોતા જાજા, દુઃખ ન પામે દેહ, રહે તરબીબે તાજા. કવિ શામળ કહે છે કારમું, હોંસી જનને હિત હશે, સ્વામી લાવો સોહામણો, તો સોળે પૂરા થશે. આ ઉખાણામાં કહેવાયું છે કે એક સરસ સરોવર છે. એ નિર્મળ નીરથી ભરેલું છે, પરંતુ કોઈ યાત્રિક કે મુસાફર એનું પાણી પીતું નથી. હંસ પણ એના કાંઠે બેસતો નથી. ઘણા જન એ સરોવર પાસે જાય તો એમને જોઈને એ સરોવરમાં ડૂબી જાય. દેહને દુઃખ ન થાય, એ શરીરે તાજા રહે. કવિ શામળ કહે છે આ છે તો આકરું, પણ હોંસી જનને એનાથી લાભ હશે. સ્વામી લાવો એ સોહામણું તો મારા 16 શણગાર પૂરા થશે. જવાબ
દર્પણ.